કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10 માટે પ્રથમ પરીક્ષા માટેના રિવિઝનના દાખલા. જે મિત્રો તમે કરશો ને એ તમને પ્રથમ પરીક્ષામાં મિત્રો જરાય વાંધો નહીં આવે, કારણ કે આપણે મિત્રો એવી રીતે સોલ્વ કરાવવાના છે કે ઓછા સમયની અંદર કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે એવા તમામ પ્રકારના દાખલાઓની આપણે સમજ આપવાની છે. ક્લિયર છે ને મિત્રો? એટલે આવા જ ટાઈપના દાખલાઓ જે તમને હું અત્યારે કરાવવાનો છું એવા જ દાખલાઓ તમારી એક્ઝામમાં તમને જોવા મળશે. કાંઈક રકમ થોડીક અલગ હોઈ શકે છે, પણ મિત્રો રીત સહેજ પણ અલગ હશે નહીં. આવીને આવી જ રીત હશે. એટલે તમને મિત્રો હું આ વિડીયોની અંદર તમામ કોન્સેપ્ટ પણ સમજાવવાનો છું, જેના કારણે તમને મિત્રો કોઈ પણ દાખલો પૂછાય ને એ ટાઈપનો તો તમે ઇઝીલી એને કરી નાખશો. ઇઝીલી તમે મિત્રો એને કરી શકશો. બરાબર છે ને? અને મિત્રો આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ જે હતું ને, વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર નંબર 1 શીખ્યા હતા. પણ એમાં મિત્રો આપણે બધા જ દાખલા મિક્સ રાખ્યા હતા. મિક્સ મતલબ કે 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના દાખલા જે પૂછાય છે એ બધા આપણે એક જ વિડીયોમાં, એક જ પીપીટીમાં બધા મિક્સ રાખ્યા હતા. પણ એના કરતાં મિત્રો મને બેટર એ લાગે છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ તો કેવું રહેશે. જેમ કે અત્યારે આપણે આ વિડીયોની અંદર માત્ર ને માત્ર 1 માર્ક્સના પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નોની જ ચર્ચા કરીશું. તો કેવું તમને પણ મજા આવે અને મને પણ ઇઝી પડે. આ બંને મિત્રો, આ બંને પરિબળના લીધે આપણે એક કામ કરીએ છીએ. આ વિડીયોથી આપણે હવે એવું કરીશું કે 1 માર્ક્સના પ્રશ્નો એનો આખો અલગ વિડીયો, ત્યાર પછી 2 માર્ક્સના પ્રશ્નો કેવા પૂછાય છે એનો અલગ વિડીયો, અને પછી 3 માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાય છે એનો વિડીયો. અને જો એ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના પ્રશ્ન આવવાના હોય ને તો જ આપણે એ ચેપ્ટરના 4 માર્ક્સના પ્રશ્નો કરીશું. બાકી મિત્રો ખોટી આપણે વધારાની મહેનત કરીશું નહીં. આપણે બધાએ સ્માર્ટ કામ કરવાનું છે, ઓછા સમયમાં ખતરનાક માર્ક્સ લાવવાના છે. તો એટલા માટે મિત્રો આપણે આવી રીત કરવી પડશે. એટલે અહીં આપણે મિત્રો આજના વિડીયોની અંદર 1 માર્ક્સના ચેપ્ટર 2માંથી કેવા પ્રકારના પ્રશ્ન આવી શકે છે એ આપણે સોલ્વ કરવાના છે. ચાલો, સૌથી પહેલો દાખલો તમારી સામે મિત્રો તમે જોઈ રહ્યા છો તેવી રીતે કે આવા દાખલા મિત્રો, આવા આકૃતિવાળા દાખલા તમારી સામે જોજો હશે અને હશે જ. કારણ કે મિત્રો દરેક બોર્ડની એક્ઝામમાં, દરેક બોર્ડની એક્ઝામમાં આ ટાઈપનો પ્રશ્ન એક્ઝામમાં હોય જ છે. અને મિત્રો વિદ્યાર્થીઓ આકૃતિ જોઈને ગભરાઈ જાય છે, પણ એકચ્યુઅલમાં આ દાખલો ખરેખર બહુ સિમ્પલ છે. અને તમને સમજાવું, જોજો. આપેલ આકૃતિમાં આપણને જે આકૃતિ આપેલ છે ને એમાં આપણને મિત્રો આપેલું છે કે y બરાબર p ઓફ x. આપણું ફોકસ મિત્રો અહીંયા હોવું જોઈએ. જો આપણું ફોકસ છે ને હંમેશા અહીંયા હોવું જોઈએ. આ શું લખ્યું છે? y બરાબર p ઓફ x અહીંયા આપણને આપેલું છે. એટલે શું ખબર છે? તો કે આપણે જે કૌંસમાં હોય ને એના પર જ ફોકસ કરવાનું. જો આ આખું y બરાબર p ઓફ x છે, પણ કૌંસમાં કોણ છે? તો કૌંસમાં છે અહીંયા p ઓફ x. તો આપણે મિત્રો xની કિંમત ગોતવાની છે એવું કહેવાય છે ને, p ઓફ xના શૂન્ય. એટલે આપણે શું જોવાનું મિત્રો? આપણે x પર આ જે લાઈન છે, આ પરવલય છે, એ કેટલી વાર ક્રોસ થઈ રહી છે જોવાની છે. બરાબર ને? કેટલી વાર આ જે લાઈન છે એ x પર ક્લોઝ થાય છે. ચાલો, તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો કે અહીંયા જો આ જે લાઈન છે ને, આ લાઈન, આ પરવલય એ એક્સને મિત્રો એકેય જગ્યાએ છેદતું નથી. એક્સને મિત્રો એકેય જગ્યાએ ક્રોસ નથી કરતું. એટલે શૂન્ય શું કહેવાય? તો કે અહીંયા શૂન્ય શું આવશે? એક્સના શૂન્ય આવશે, એટલે 0 આવશે. એક્સના શૂન્યની સંખ્યા શું આવશે મિત્રો? 0 થશે. તમને એક્ઝામ્પલ બી આપું, જો બીજી રીતે સમજાવીને. જો તમને આવું આપ્યું હોત ને, ધારો કે તમને આવી રીતે આપેલું હોત અને આવી રીતે તમને આપેલું હોત પરવલય, તો આપણે મિત્રો તમને ખબર પડી જાય. બરાબર ને? હવે તમે ગણી શકો છો કે એક્સની ઉપર અહીંયા 1, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને 5, કુલ મિત્રો 5 વાર ક્રોસ કરે છે. અને 5 વાર ક્રોસ કરે એટલે જો આવી આકૃતિ હોત ને તો શૂન્યની સંખ્યા 5 આવતી. કેટલી આવતી મિત્રો? શૂન્યની સંખ્યા 5 આવતી. ક્લિયર છે? તમારે ખાલી આ જોવાનું છે, p ઓફ x. અમારે એક્સને ધ્યાન આપવાનું છે. હવે મિત્રો બીજી વાત તમને એ કરું કે જો તમને એવું આપ્યું હોત ને, તમને અહીંયા એવું આપ્યું હોત કે x બરાબર p ઓફ y એવું આપ્યું હોત તો તમારે મિત્રો y પર જોવું પડતું. તો આ જે લાઈન છે મિત્રો એ yને એક વાર ક્રોસ કરે છે. જો તમે અહીંયા yને એક વાર ક્રોસ કરી રહી છે, એટલે આ વખતે મિત્રો શૂન્યની સંખ્યા કેટલી આવતી? 1 આવતી. કેટલી આવતી? 1. જો આપણને x બરાબર p ઓફ y આપ્યું હોત ને તો શૂન્યની સંખ્યા 1 છે, પણ આપણને p ઓફ x આપેલું છે, એટલે xની સંખ્યા, શૂન્યની સંખ્યા 0 ગણાશે. ક્લિયર થઈ ગયું બધાને મિત્રો? મસ્ત મજાનો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. એટલે મારા વિદ્યાર્થી મિત્રો, તમે આ ક્વેશ્ચન એક્ઝામમાં જેવા દેખજો ને તરત જ માત્ર ને માત્ર 3 કે 4 સેકન્ડમાં જ પૂરો કરીને આવવાના છો. બરાબર છે ને? તરત જ મિત્રો ટીક કરીને ભાગવાનું છે આપણે. ચાલો આગળ. બીજા કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? તો મિત્રો આવા પ્રકારના પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. જોજો, એ તમને સમજણ પાડી દઉં. આ પણ બહુ જોરદાર કોન્સેપ્ટ છે
કે x² + 4x + 3નો આલેખ ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી વિચારતા હશે કે સાહેબ આમાં પાછો આપણે આના શૂન્ય શોધવા પડે, એના પછી પાછો આલેખ કરવો પડે, એ બધું કરવું પડે. ના ભાઈ ના, એવું આપણે જરાય નથી કરવાનું. આપણે મિત્રો આવું જ્યારે આપણને આપેલું હોય ને, આપણને કોઈ બહુપદી આપેલી હોય, આપણને કોઈ મિત્રો દ્વિઘાત બહુપદી, કઈ કહેવાય આને? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી આપણને આપેલી હોય ને મિત્રો, તો એનો આલેખ કાં તો ઉપરની તરફનો ખુલ્લો પરવલય હોય, કાં તો નીચેની તરફનો ખુલ્લો પરવલય હોય. યાદ રાખજો, જ્યારે પણ મિત્રો આપણને દ્વિઘાત બહુપદી આપેલી હોય ને, આ દ્વિઘાત બહુપદી છે, આ દ્વિઘાત બહુપદી છે, તો દ્વિઘાત બહુપદીમાં કાં તો આન્સર ઉપરની તરફનો ખુલ્લો પરવલય હોય, કાં તો નીચેની તરફનો ખુલ્લો પરવલય હોય. પણ સાહેબ બંનેમાંથી કયો આન્સર સાચો? તો તમારે મિત્રો ડાયરેક્ટ x² પદ જોવાનું. શું જોવાનું? x² પદ જોવાનું. જો મિત્રો x² પદની આગળ સરવાળો હોય, એટલે x² પદ ધન અવસ્થામાં હોય, ત્યારે તમારે ટીક કરવાનું છે મિત્રો ઉપરની તરફનો ખુલ્લો પરવલય જવાબ. બરાબર છે ને? હા, ચાલો, ઉપરની તરફનો ખુલ્લો પરવલય. પણ તમે જોઈ રહ્યા છો કે સાહેબ x² ની કિંમત માઇનસમાં છે. અરે વાહ, x² ની કિંમત માઇનસમાં હોય એનો મતલબ જવાબ શું આવશે? નીચેની તરફનો ખુલ્લો પરવલય. નીચેની તરફનો ખુલ્લો પરવલય. આપણે જોડણી ભૂલ કરીએ ને, ચાલશે, છોડો ને ભાઈ. હા ને, ખુલ્લો, આપણે જોડણીનું કામ નથી અત્યારે, ખુલ્લો પરવલય. ચલો, પડી ખબર બધાને? જો x² ની કિંમત પ્લસ હોય તો ઉપરની તરફનો, જો x² ની કિંમત માઇનસમાં હોય તો નીચેની તરફનો ખુલ્લો પરવલય. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે x² ની આગળ કંઈ નહીં એટલે પ્લસ કહેવાય. પ્લસ કહેવાય એટલે કે આનો જવાબ શું આવશે? ઉપરની તરફનો ખુલ્લો પરવલય. બસ, હવે તમને જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ને, તમે એને ઇઝીલી ટીક કરી શકશો. ચાલો, આગળનો ક્વેશ્ચન. 3x + 5, જ્યાં x એ વાસ્તવિક સંખ્યા છે, તો તેનો આલેખ કેવો મળે? ચાલો ભાઈ, અહીંયા સિમ્પલ છે કે ભાઈ પરવલય તો મળે જ નહીં, આલેખ વર્તુળ પણ ના મળે. બરાબર, તો કાં તો કિરણ કાં તો રેખા. તો યાદ રાખજો મિત્રો, જ્યારે પણ સુરેખ બહુપદી હોય, શું હોય? સુરેખ બહુપદી. 3x + 5 બરાબર 0 કરી દેવાના. તો અહીંયા 3x બરાબર +5 છે એ -5 કહેવાય. તો x બરાબર -5/3. આ એ આપણને એક કિંમત મળે છે, -5/3 એક કિંમત મળે છે. અને કિંમત તો હંમેશા મિત્રો રેખા સ્વરૂપે દર્શાવી શકાય, રેખા સ્વરૂપે દર્શાવી શકાય. કિરણને કોઈ લેવી દેવી નથી. ચાલો આગળ. y બરાબર 6x - 2x² + 7. હવે તમે લોકો મિત્રો આનો આન્સર તરત મને કહેશો. જોજો, બધાને અમુકને આન્સર આવડી ગયો હશે, અમુકને આન્સર આવડી ગયો હશે કે સાહેબ આલેખ પૂછ્યો છે. હા, આલેખ પૂછ્યો છે. દ્વિઘાત બહુપદી છે. હા સાહેબ, દ્વિઘાત બહુપદી છે. તો શું? તો કે ઉપરની તરફ કે નીચેની તરફ કરવાનું છે. તો આપણે x² ને જોઈએ. ચાલો, x² કેવું છે? તો x² ની કિંમત મિત્રો -2 આપેલા છે. x² ની કિંમત -2 છે, મતલબ કે સિમ્પલ દેખીતી વાત છે. x² ની આગળ માઇનસ કિંમત હોય એટલે નીચેની તરફનો ખુલ્લો પરવલય આપણો જવાબ થશે. નીચેની તરફનો ખુલ્લો પરવલય આપણો મિત્રો જવાબ થશે. ચલો, ખુલ્લો પરવલય, આવો આલેખ આપણને મળશે. નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ આપણે. બહુપદી x² - 10x + x ના શૂન્યના સરવાળામાંથી બહુપદી x² + x - 20ના શૂન્યનો ગુણાકાર બાદ કરતાં શું મળે છે? ચાલો ભાઈ, શૂન્યનો સરવાળો એટલે કે શૂન્ય નહીં ગોતવા જવાના, આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું. સાહેબ જો બતાવું તમને કરીને, તમને આખો કોન્સેપ્ટ સમજાવું. શૂન્યનો સરવાળો, ધ્યાન આપજો, આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ, દાખલો પછી કરીએ. પહેલાં તો કોન્સેપ્ટ સમજી લેવાનો એટલે તમને બધું આવડી જાય. એટલે શૂન્યનો ગુણાકાર, આના મસ્ત મજાના સૂત્ર છે. શૂન્યનો સરવાળો હોય ને મિત્રો, તો એના માટે સિમ્પલ સૂત્ર છે કે -b/a. તમને યાદ આવતું હશે, તમે ક્લાસમાં ભણ્યા હશો. અને શૂન્યનો ગુણાકાર મતલબ કે c/a. ચલો, ખબર પડી બધાને? શૂન્યનો સરવાળો હોય તો -b/a, શૂન્યનો ગુણાકાર હોય તો c/a કરવાનું. હવે તમે જુઓ કે આપણે શું કીધેલું છે અહીંયા. તો આ જે બહુપદી છે ને, એના શૂન્યના સરવાળામાંથી, એટલે આનો સૌથી પહેલાં શૂન્યનો સરવાળો કરીએ એટલે -b, માઇનસ ઓલરેડી છે, અને આ પાછો -10 એટલે -+10 થઈ જાય. અચ્છા, આખું કરું? ચલો આખી રીત કરીએ. બરાબર, તમે કહેતા આખી રીત કરી દઈએ. માઇનસ તો સૂત્રનું, અને બીજા -10, અને એની કિંમત એક્સની આગળ કઈ નહીં એટલે 1 કહેવાય. એટલે અહીંયા -- મતલબ કે ખાલી 10 આપણો આન્સર આવશે. એટલે સૌથી પહેલાં આના શૂન્યનો સરવાળો કેટલો મળ્યો આપણને? 10 મળ્યો. રેડી?
હવે બીજું શું કહે છે આગળ વાંચીએ. બીજું શું કહે છે, બહુપદી x² પ્લસ એક્સ માઇનસ 20ના શૂન્યનો ગુણાકાર. એટલે હવે આપણે આનો શૂન્યનો ગુણાકાર કરીએ. ચાલો, તો શૂન્યના ગુણાકાર માટે c ના છેદમાં એ, c ની કિંમત અહીંયા 20 કહેવાય એટલે પણ -20 છે. -20/x² ની કિંમત 1 છે એટલે 1, -20/1 એટલે -20 થાય. એટલે આ આપણને શૂન્યનો ગુણાકાર મળી ગયો. હવે કોનામાંથી કોને માઇનસ કરવાનું છે જોવો તો આપણે મિત્રો આ શૂન્યના સરવાળામાંથી એટલે કે આપણે આનામાંથી આને માઇનસ કરવાનું છે. ચલો કરી દઈએ છીએ. તો 10માંથી આપણે -20ને માઇનસ કરવાના છે. 10માંથી -20ને માઇનસ કરવાના છે. કરી દઈએ. 10 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 20. તો આપણો આન્સર કેટલો બનશે મિત્રો? 30 આપણો જવાબ થાય છે. 30 આપણો જવાબ થશે. ક્લિયર છે ને? બધાને મસ્ત મજાનું ક્લિયર થતું હોય છે. ચાલો આગળ. દ્વિઘાત બહુપદી x² પ્લસ 5x પ્લસ 4ના શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી અધિક છે. વધારે હોઈ શકે છે આવું? ચેક કરીએ આપણે. ચાલો ચેક કરી લઈએ, ચિંતા ના કરો. x² પ્લસ 5x પ્લસ 4, સૌથી પહેલાં શૂન્યનો સરવાળો કરીએ. તો શૂન્યનો સરવાળો મતલબ કે -b/a, એની કિંમત 1 છે એટલે -5 આપણને શૂન્યનો સરવાળો મળ્યો. મિત્રો આમાં રીત આપણે નહીં કરીએ. કેમ ખબર છે? પરફેક્ટ રીત આપણે નહીં કરીએ. આપણે તમને સિમ્પલ શોર્ટકટ સમજાવીશું. એનું કારણ એવું છે કે મિત્રો આ બધા દાખલા 1 માર્ક્સના જ છે અને એમાં રીત કરવાની કાંઈ જરૂર નથી હોતી. આપણે ડાયરેક્ટ જવાબ લખવાનો હોય છે પાછળ રફમાં કરીને. આ મળી ગયો મિત્રો આપણને શું? તો કે સરવાળો. હવે કરીએ ગુણાકાર. આપણે ગુણાકાર. ગુણાકાર એટલે કે c/a, c ની કિંમત 4, a ની કિંમત 1 છે એટલે 4/1 કરો. લખવાની કોઈ જરૂર નથી. એટલે -4, આ +4 આપણને જવાબ મળે છે. આ આપણને શૂન્યનો ગુણાકાર મળ્યો. હવે વાક્ય વાંચીએ સાહેબ કે શું કહે છે ભાઈ, શું છે આપણને શું કહેવા માંગે છે? તો જો શૂન્યનો સરવાળો એ તેના શૂન્યના ગુણાકારથી અધિક છે. ભાઈ આ કયા હિસાબે અધિક કહેવાય? -5 એ કયા હિસાબે 4થી મોટા કહેવાય? ના કહેવાય. એટલે આ વિધાન મિત્રો તદ્દન ખોટું છે. આ વિધાન સત્ય છે જ નહીં. કેવું છે? અસત્ય છે. અને અસત્ય વિધાન છે સાહેબ. આગળ. જો બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 4x પ્લસ k નું 1, 0, 3 હોય. આવા દાખલા મિત્રો મારા એટલા ફેવરેટ છે ને કે મજા આવી જાય. જો શું કરવાનું, જ્યારે પણ આપણને 1, 0 આપેલું હોય મતલબ કે આપણે આ કિંમતની અંદર આપણે આ p ઓફ x આપણને આપ્યું છે ને, એમાં આપણે xની જગ્યાએ 3 ઠપકારવાનું છે. અને p ઓફ x શું છે? તો કે 0 છે, તો અહીંયા 0 મૂકી દેવાનું. x² ની કિંમત કેટલી? તો કે અહીંયા 3 અને એનો સ્ક્વેર પ્લસ 4 એટલે અહીંયા x હશે. હા x. ચલો xની કિંમત કેટલી? તો કે સાહેબ 3. x દેખાય ને ત્યાં આપણે 3 નાખી જ દેવાનું છે, બસ બીજી વાત નહીં. 3નો વર્ગ કરો તો કેટલા આવે? 9 આવે. 4 તરી 12 આવે પ્લસ k આવે. 12 + 9 કરો સાહેબ, 12 + 9 કરો 21 થાય. 21 પ્લસ k. 21ને બરાબરની પાછળ નાખી આવો તો -21 બરાબર k. ચલો ભાઈ k ને આગળ મૂકો, -21ને પાછળ મૂકો તો k બરાબર -21. આપણો મિત્રો રાઈટ આન્સર થઈ જાય છે ને? કેટલો સિમ્પલ દાખલો છે મિત્રો, ખૂબ સિમ્પલ દાખલો છે. અને કેટલીક વાર મિત્રો આ દાખલા બેનિફિટની અંદર પૂછાય છે. મતલબ કે આ દાખલા આપણને 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય છે. તો કેટલી મજા આવે વિચાર તો કરો તમે. બરાબર ને? આપણને ડાયરેક્ટ 2 માર્ક્સ મળી જાય. આગળ. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 9x² માઇનસ 49ના શૂન્યનો સરવાળો આપણે કરવાનો છે. ચલો સાહેબ, શૂન્યનો સરવાળો કરવા માટે લખીએ સૌથી પહેલાં 9x² માઇનસ 49. ચાલો હવે મિત્રો આપણને ખબર છે કે શૂન્યનો સરવાળો કરવો હોય ને તો -b/a કરવું પડે. હવે b એટલે શું? તો કે સાહેબ b એટલે xની આગળનું પદ. જો આવી રીતે ax² પ્લસ bx પ્લસ c. તો a² ની આગળ હોય ને એને a કહેવાય, એક્સની આગળ હોય ને એને બી કહેવાય, અને અચળ પદને સી કહેવાય. અહીંયા મિત્રો x² નો કોઈ પદ જ નથી. જો x² વાળું પદ છે અને અચળ પદ છે, પણ x વાળું કોઈ પદ નથી. એટલે માઇનસ અને અહીંયા 0 કરીએ અને a ની કિંમત 9 કહેવાય. તો -0 એટલે એવું તો આવે જ ના. એટલે 0/9 અને 0/9 મતલબ કે 0. શૂન્યનો સરવાળો આપણને 0 મળી જશે.
ચાલો ભાઈ પિક્ચર પૂરું થઈ ગયું. જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર x² પ્લસ કે -9 પ્લસ કે -1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો કે બરાબર ખાલી જગ્યા. ચાલો કંઈક દાખલો મજાનો હવે આવેલો છે ફરીથી, એને કંઈક મજા આવે, કંઈક આપણને વિચારવું પડે એવો દાખલો આવેલો છે. જો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને સરખો આપેલો છે, મતલબ કે શૂન્યનો સરવાળો એટલે -b/a બરાબર શૂન્યનો ગુણાકાર એટલે કે c/a. અહીં બંને જગ્યાએથી એ સરખા સરખા કાપી નાખવાના એટલે -b બરાબર c આપણને વધ્યા. અહીંયા આ જે પદ છે એને આપણે બી વાળું પદ કહીશું અને છેલ્લું પદ આપણું સી વાળું પદ. ચાલો બધી કિંમતો ગોઠવવાની છે અને ભાગવાનું છે. માઇનસનું માઇનસ, બીની કિંમત છે કે -9 બરાબર સીની કિંમત છે કે -1. અહીંયા માઇનસ કે થઈ જાય, માઇનસ માઇનસ +9 થઈ જાય બરાબર કેના કે માઇનસનું માઇનસ. આ કેને આગળ લાવો તો માઇનસ કે, આ પ્લસ કે ફરી માઇનસ કે બને. -1 તો છે જ પાછળ અને 9 પ્લસ ને પાછળ જાઓ તો -9 થઈ જાય. કે -k -2k અને 9 પણ માઇનસમાં અને 1 પણ માઇનસમાં -10 સાહેબ. ચલો માઇનસ માઇનસ બંને જગ્યાએ કેન્સલ થઈ જાય તો સો k = 10/2. ચલો કે બરાબર 10, 2 × 5 = 10. ક્લિયર? 5 આપણો મિત્રો કે જવાબ થઈ જાય છે. આગળ ભાગીએ ફટાફટ. ચલો n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય છે. ખોટી વાત છે ભાઈ, તદ્દન ખોટી વાત છે. સમજાવો તો ખરા સાહેબ, શું ડાયરેક્ટ ખોટું કરો છો? ઘણા કહેતા હશે આવું, સર સમજાવો તો ખરા, આવું ડાયરેક્ટ ખોટું કરો છો. સમજાવું મિત્રો, જેટલી બહુપદીની ઘાત હોય ને એટલા જ શૂન્ય આપણને મળે. જેમ કે સાહેબ ખબર ના પડી, જો 3x + 5 એવું પૂછે આપણને, બરાબર છે? તો આના શૂન્ય કેટલા હશે તમારે જોવાનું કે એક્સની ઉપર કેટલી ઘાત છે, મોટામાં મોટી કે 1 ઘાત છે. મોટામાં મોટી 1 ઘાત એટલે આના શૂન્ય પણ કેટલા હશે? 1 જ હશે. શૂન્યની સંખ્યા કેટલી હશે? 1. એવી રીતે બીજું કહું કે 4x² + 3x + 5 આવું છે, બરાબર છે? તો આના શૂન્ય કેટલા હશે? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વધારેમાં વધારે 2 ઘાત છે. વધારેમાં વધારે 2 ઘાત છે એટલે આના શૂન્ય પણ કેટલા હશે? વધારેમાં વધારે 2 હશે. 2 થી વધારે શૂન્ય નહીં હોય. હા, આનું શૂન્ય મિત્રો 1 હોઈ શકે છે. ઓછામાં ઓછું શૂન્ય હોઈ શકે, લઘુત્તમ હોઈ શકે, પણ વધારેમાં વધારે 2 થી વધારે તો ના જ હોય. તમને બીજું એક ઉદાહરણ આપું. ચાલો આપણે ઉદાહરણ ઢગલો પડ્યા છે. 6x³ + 4x² + 4x + 5. તો આ મિત્રો ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીમાં મોટામાં મોટી ઘાત 3 આવે અને મોટામાં મોટી ઘાત 3 હોય મતલબ કે શૂન્યની સંખ્યા પણ 3 થી વધારે હોઈ શકે નહીં. 3 થી ઓછી હશે પણ 3 થી વધારે નહીં હોય. આગળનો દાખલો જવાબ કર્યો ને આપણે? હા, ખોટું વિધાન છે સાહેબ, ખોટું. n+1 n ઘાતવાળી બહુપદીને મહત્તમ ઘાત કેટલી? તો કે ખાલી n જ હોય, n+1 હોય નહીં, એટલે આ વિધાન ખોટું છે. આગળ x² - 5x + 6નો આલેખ. જો મિત્રો અહીંયા એક્સની કિંમત કેટલી મળે ને તમને સમજાવું છું. તમને આવા દાખલા પણ પૂછી શકે છે. અત્યાર સુધી નથી પૂછતા પણ હવે આ એક્ઝામમાં પૂછી શકે ને એવી સંભાવના છે, બરાબર છે? ચલો સમજીએ. શૂન્ય એટલે કે જો તમે બતાવો અહીંયા x² - 5x + 6 છે. હવે મિત્રો તમને આવડતું હશે ને કે આ 6ના ભાગ એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં આપણને -5 મળે, હે ને? આવું તમને આવડતું હશે. 6ના ભાગ એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં -5 મળે. તો કરીએ. જો અહીંયા 6 સરવાળો કરતાં -5 લાવવાના છે. તો જો 3 × 2 = 6 છે ને? 3 અને 2નો સરવાળો કરો તો 5 મળી જાય છે અને 6 પણ મળી જાય છે આપણને. પણ શું કરતા? સરવાળો કરતા, તો કે 3 ને + 2નો સરવાળો. હવે મેન નિશાની મૂકવાની. નિશાની કેવી રીતે મૂકવાની? તો જો મિત્રો લાસ્ટવાળું પદ જો પ્લસમાં હોય ને, છેલ્લું પદ કેવું હોય? પ્લસમાં. તો નિશાની બંનેને સરખી લાગશે. પણ અહીંયા લાસ્ટવાળું માઇનસમાં હોય તો નિશાની બંનેને અલગ અલગ લાગશે. અહીંયા પ્લસ છે, છેલ્લાવાળું પદ પ્લસ છે એટલે આ માઇનસ છે ને વચ્ચેવાળું, એ બંને જગ્યાએ લાગે તો જ -3 -2 +5 અને માઇનસ નિશાની આવે ને. આવી ગયું -5. બસ અહીંયા મધ્યમ પદ છે એવું ને એવું પદ આનો પ્લસ માઇનસ કરતાં બનવું જોઈએ. હવે તમે જુઓ કે એક્સની કિંમત આપણને અહીંયા -3 છે તો અહીંયા 3 મળી કહેવાય અને -2 છે તો અહીંયા એક્સની કિંમત આપણને 2 મળી કહેવાય. શૂન્ય આપણને આવી રીતે મળે. તો જ્યારે મિત્રો એક્સની 2 કિંમતો મળે તો એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે
એવો જવાબ થાય. શું આવશે? એક્સ અક્ષને બે બિંદુમાં છેદે. ચાલો નેક્સ્ટ સેમ ટુ સેમ દાખલો છે. આમાં જવાબ ચેક કરીએ. 25ના ભાગ એવા કરવાના છે સાહેબ કે જેનો સરવાળો કરતાં -10 મળે તો પાંચું 25 આ પણ માઇનસ થશે ને આ પણ માઇનસ થશે એટલે એક્સ બરાબર -5 +5 થશે. અહીંયા પણ સેમ +5 થશે. એક્સની કિંમત આપણને સરખી મળી એટલે 5 5 એક જ કિંમત કહેવાય એટલે એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે. આવો જવાબ થશે. આવો જવાબ આપણને મિત્રો મળશે. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 12 જોઈએ છે. દાખલા નંબર 11 આઈ થિંક જો ડબલ નંબર વાગી ગયા છે, વાંધો નહીં. ચાલો 7 - 5x² - 3x² + 9x. ચલો એક જ સેકન્ડ થાય, એક જ સેકન્ડ થાય કરતા. જો મોટા મોટી ઘાત કઈ છે? 3 છે સાહેબ. મોટા મોટી ઘાત કેટલી છે? 3 છે. તો ઘાત કેટલી કહેવાય બહુપદીની? 3 કહેવાય. ચલો પિક્ચર થઈ ગયું પૂરું. આગળ સુરેખ બહુપદી p of x બરાબર 7x - 4 નો શૂન્ય. શૂન્ય મેળવવા માટે શૂન્યને જ આપણે લખી દેવાનું. 7x - 4 શૂન્ય મેળવવું છે. હા લખો શૂન્ય. ચલો બધી કિંમત નાખો પાછળ. -4 છે એ મસ્ત મજાનું +4 બનશે. એવી રીતે 4 અહીંયા આવી ગયા. 7 ગુણાકારમાં ક્યાં જશે? છેદમાં. લો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયો મિત્રો જવાબ. હેતુલક્ષી પ્રશ્નમાં આપણે ટાઈમ નથી પાસ્ટ કરવાનો. આપણે આપણી રીતે મસ્ત મજાનું તરત પૂરું કરીને ભાગવાનું છે. આગળનો પ્રશ્ન જો નીચે આપેલી બહુપદી પી વાય આપણે શું જોવાનું મિત્રો? તો કે જે કૌંસમાં હોય ને એને જોવાનું. આપણે કોને જોવાનું? કૌંસમાં છે ને એને જોવાનું. કૌંસમાં કોણ છે? તો કે આ રહ્યા મહારાજા. આ રહ્યા મહારાજા વાય છે. ઓકે વાય ગણી કાઢો ફટાફટ. 1 2 3 4. ચાલો ભાઈ જવાબ થઈ ગયો. શૂન્યની સંખ્યા કેટલી છે? 4 છે સાહેબ. 4 છે. આ તમારો જવાબ થઈ ગયો 4. આગળ ત્રિઘાત બહુપદી p of x બરાબર x³ - 8x² + 17x - 10 શૂન્યનો સરવાળો. જ્યારે મિત્રો ત્રિઘાત બહુપદી હોય ને તો શૂન્યનો સરવાળો મેળવવા માટે શું કરવાનું? તો કે સાહેબ સેમ ટુ સેમ જ રીત છે. શૂન્યનો સરવાળો કરવો હોય તો -b/a જ થાય. શું થશે? -b/a. ચલો b એટલે આને a કહેવાય. અહીંયા b આવે, અહીંયા c ને આને d. તો -b ની કિંમત પાછી -8 છે અને a ની કિંમત 1 છે. માઇનસ પ્લસ એટલે 8/1 અને 8/1 એટલે 8 જ થાય. માર્ચની 20ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. હે ને કોરોના આવ્યો ને એની પહેલાં એક્ઝામ લેવાઈ હતી ને, હા તો એની આગળ એમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર છે ને? 8 જવાબ આનો આવશે. બહુપદી p of x બરાબર x² - 4x + 3 શૂન્ય. જો અહીંયા આવું હોય છે આલ્ફા, અહીંયા બીટા અને અહીંયા આઈ થિંક આવું હશે એવું લાગે છે મને. α² + β². આવું જ હશે સાહેબ. ચલો બહુપદી p of x આપણને આપેલું છે, શૂન્ય આપણને આપેલા છે આવી રીતે આલ્ફા અને બીટા છે. તો α² + β² ની આપણે કિંમત મેળવવાની છે. આલ્ફા બીટા મેળવી લઈએ ને એટલે બધું થઈ જશે. જોજો અહીંયા એટલે x² - 4x + 3. 3ના ભાગ આપણે એવા કરવાના કે જેનો સરવાળો કરતાં 4 આવે. 3 × 3 થાય ને શું થાય? 3 અહીંયા x 3 ને 1 4 થઈ ગયા 4x અને +3. આમાંથી કોમન કાઢી લઈએ તો x કોમન કાઢો x - 3 વધશે. આમાંથી 1 કોમન કાઢો તો x - ફરી 3 વધશે. x - 3 અને x - 1 આના બરાબર પણ 0 કહેવાય કારણ કે શૂન્ય મેળવવાના છે એટલે આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0 થાય. x - 1 છે એ +3 થઈ જશે અને -1 છે એ +1 થઈ જશે. એટલે હવે અહીંયા α² + β² આપણે ગોતવાનું છે. આલ્ફાની કિંમત આપણને કેટલી મળે? તો કે પહેલું શૂન્ય એને આલ્ફા કહેવાય, બીજું શૂન્ય એને બીટા કહેવાય. અહીંયા 3² + બીટા એટલે 1² 3² 9, 1² 1, 9 ને 1 10. 10 આપણો જવાબ થશે. 10 આપણો મિત્રો જવાબ થાય છે. નેક્સ્ટ દાખલો જેના શૂન્યો 7 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી જણાવવાની છે. ચાલો સાહેબ આટલું સિમ્પલ છે. જો શૂન્ય 7 અને 4 છે ને, શૂન્ય કેટલા આપણને આપેલા છે મિત્રો? 7 અને 4. તો સિમ્પલ આવું કરી દેવાનું. જોજો x² આ 7 છે ને તો +7x, 4 છે ને તો +4x +7 અને 4નો ગુણાકાર 7 × 4 = 28. પહેલાં આનો સરવાળો પછી એનો ગુણાકાર. તો x² 7 ને 4 11 થાય એટલે 11x + 28. લો ચાલો સાહેબ આપણો જવાબ થઈ ગયો છે. અને આપણો જવાબ
મસ્ત મજાનો આવી ગયો છે. આગળ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 51x માઇનસ 150ના બંને શૂન્યની સંજ્ઞા. જો તમને સમજાવ્યું હતું ને મેં કે જો છેલ્લું પદ જો પ્લસમાં હોય ને મિત્રો, છેલ્લું પદ કેવું હોય પ્લસમાં, તો બંને નિશાની સરખી આવે, બંને નિશાની સમાન આવે. પણ જો છેલ્લું પદ માઇનસમાં હોય, જે તમને અત્યારે આપેલું છે દેખાઈ રહ્યું છે, છેલ્લું પદ માઇનસમાં હોય તો બંને નિશાની વિરુદ્ધ આવે. બંને નિશાની કેવી આવે? વિરુદ્ધ નિશાની આવે. અહીંયા શું આપેલું છે આપણને? તો કે લાસ્ટવાળું પદ માઇનસમાં છે એટલે બંને નિશાની વિરોધી આવશે. બંને નિશાની કેવી આવશે મિત્રો? વિરોધી આવશે. ચાલો 19મા પ્રશ્ન પર જઈ રહ્યા છે આપણે. બધા દાખલા આપણે અલગ અલગ ટાઈપના જ જોયેલા છે. એક પણ દાખલો રિપીટ થયેલો છે નહીં. બધા જ દાખલામાં રીત આપણે અલગ અલગ કરાવેલી છે. અને મિત્રો હું તમને ગેરંટી આપું છું કે આની બહારનું નહીં આવે. આની બહારની મિત્રો કોઈ રીત જ નથી આવવાની. કેમ નહીં આવે ખબર છે? કેમ કે આપણે કંઈ બાકી જ નથી રાખ્યું. આપણે આખી બુકને, પ્રેક્ટિસ વર્કને બધું આપણે ખંખોડી નાખ્યું છે. અને એમાંથી મિત્રો દરેકે દરેક એવા દાખલા પસંદ કરેલા છે ને આ પીપીટીની અંદર કે તમને મિત્રો કશું જોવાની જરૂર જ નહીં પડે. તમે આટલું જોઈ લેશો ને એટલે તમારા 1 માર્ક્સના જે હેતુલક્ષી પ્રશ્ન છે ને તમારે મિત્રો એને જોવા જ નહીં પડે. તમારે ખાલી આ દાખલાઓની પ્રેક્ટિસ કમ્પ્લીટલી કરી લેવાની છે. અને તમારે મિત્રો પરફેક્ટલી આની પ્રેક્ટિસ કરીને આની જેવા દાખલાઓ તમને દેખવા મળે ને કોઈ પણ જગ્યાએ તમારી આસપાસ, તમારે મિત્રો સોલ્વ કરવા બેસી જવાનું છે. બસ બીજું કાંઈ નથી કરવાનું. હવે જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન માઇનસ 6x સ્ક્વેર પ્લસ ax પ્લસ 10નું 1 શૂન્ય. ચાલો ભાઈ આવી ગયો દાખલો મસ્ત મજાનો. પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન માઇનસ 6x વર્ગ પ્લસ ax પ્લસ 10. એમાં 1 શૂન્ય આપણને 5 આપેલું છે એટલે જે જગ્યાએ એક્સ દેખાય ને ત્યાં પ્રેમથી 5 મૂકી દેવાના. જે જગ્યાએ એક્સ દેખાય ત્યાં પ્રેમથી સર 5 મૂકી દેવાના. હા 5 મૂકી દેવાના, બરાબર ને. પછી શું કરવાનું? પછી આપણને ખબર જ છે ને શું કરવાનું? સાદું રૂપ આપો. 5નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25, 25 પંચા 125. ચલો 6 ના 6, 5નો સ્ક્વેર 25 થાય. a ગુણ્યા 5 થાય સાહેબ? હા થાય ને. a ગુણ્યા 5 એટલે 5a. શું થાય? 5a થાય. 125 ના 125, 25 ગુણ્યા 6, 25 ચોક 100, 25 સંગ 150 પ્લસ 5a પ્લસ 10. ચલો 125માંથી 150 કાઢો એટલે માઇનસ 25 થાય પ્લસ 5a પ્લસ 10. માઇનસ 25 પ્લસ 10 માઇનસ પ્લસ માઇનસ 25માંથી 10 કાઢો એટલે માઇનસ 15 પ્લસ 5a. માઇનસ 15 નાખો આગળ તો પ્લસ 15 થઈ જાય. પ્લસ 15 બરાબર 5 એ છેદમાં જાય એટલે 15/5. 15/5 એટલે 5 તરી 15 થાય આપણો જવાબ. એટલે મિત્રો એ બરાબર કેટલા મળી ગયા આપણને? 3 મળી ગયા. 3 આપણો જવાબ થાય છે. ચાલો અહીં આપણો વિડીયો મસ્ત મજાનો મિત્રો મજા આવી ગઈ એવો વિડીયો પૂરો થાય છે. આપણે તમારા મિત્રો તમામ દાખલાઓને લઈ લીધા છે જે 1 માર્ક્સમાં પૂછાતા હોય છે. મિત્રો આની બહારના, આની સિવાયના કોઈ દાખલા તમને તમારી એક્ઝામના પેપરમાં જોવા નહીં મળે. એ તમારી પ્રથમ પરીક્ષા હોય કે તમારી બોર્ડની એક્ઝામ હોય, તમારે મિત્રો આવા જ દાખલાઓ, આવા જ સેમ ટાઈપના દાખલાઓ તમને જોવા મળશે. એટલે આ તમામ કુલ 19 દાખલા આપણે કરાવ્યા ને. હા 19 દાખલાઓ તમારે મિત્રો પરફેક્ટલી સોલ્વ કરવાના છે. પરફેક્ટલી સોલ્વ કરશો ને તમને મિત્રો વાર્ષિક પરીક્ષામાં, એટલે કે તમારી જે પણ બોર્ડની એક્ઝામ છે ને એમાંય તમારે મિત્રો પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે. એવી રીતે આપણે સોલ્વ કરાવેલું છે. અને તમને પહેલાં કીધું એ પ્રમાણે કે તમારી આજુબાજુમાં તમારી પાસે જે પણ ચોપડા પડ્યા છે એમાં તમને મિત્રો ચેપ્ટર નંબર 2ના જેટલા પણ તમારી પાસે હેતુલક્ષી પ્રશ્ન છે ને તમે જાતે આ વિડીયોને બંધ કરીને જાતે સોલ્વ કરજો. તમને આવડી જ જશે. તમને મિત્રો આવડી જશે. તમારે ખાલી આ 19 ક્વેશ્ચનને પરફેક્ટલી સમજવા પડશે. અને તમારા માટે મિત્રો આપણે ઇઝી કામ એટલું જ કરી રહ્યા છે કે તમને દાખલા વારાફરતી એકને એક નથી કરાવવાના. તમને મારે દાખલા ભલે એક જ શીખવાડવા છે પણ દરેક દાખલો અલગ હોવો જોઈએ. એ અલગ રીતે પૂછાતો હોવો જોઈએ. છોકરાઓને કન્ફ્યુઝ કરીને એવા દાખલા ખાસ પૂછતા હોય છે. એવા તમામ દાખલા આપણે મિત્રો લઈ લેવાના છે. આની પછીના વિડીયોમાં મિત્રો આપણે હવે 2 માર્ક્સના પ્રશ્નોને ઉઠાવવાના છે. 2 માર્ક્સના પ્રશ્નો આપણે આની પછી લેવાના છે. અને કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે એ તમામ પ્રકારના પ્રશ્નોને આપણે સોલ્વ કરીશું આની પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો તમારે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખવાની છે. સબસ્ક્રાઈબ કર્યા પછી તમારે મિત્રો મસ્ત મજાની લાઇક આ વિડીયોમાં આપી દેવાની છે. તમારા મિત્રો સાથે આ વિડીયોને ફેંકીને શેર કરવાનો છે. અને કોમેન્ટ પણ કરવાની છે. એ કરવાનું ભૂલતા નહીં, બરાબર ને. હા અમારી ઉર્જા તમે જ છો. તમે મિત્રો કોમેન્ટ કરશો તો અમને એક નવી ઉર્જા મળશે. અને એવી રીતે
તમારા માટે મિત્રો વધારે સારામાં સારા વિડીયો બનાવવાનું મોટિવેશન પણ મળશે. બરાબર છે ને? એટલે ખાસ મિત્રો કોમેન્ટ કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ચેપ્ટર નંબર 2ના 2 માર્ક્સના પ્રશ્નો ઉઠાવવાના છે અને બધા પ્રશ્નોને પૂરેપૂરા ખતમ કરી નાખવાના છે.